ગાંધીનગરમાં ગિફ્ટ સિટીના મામલે સુરતના ભાગળ 4 રસ્તા પાસે ગુજરાત સરકાર દ્વારા વિદેશીઓ માટે તેમજ પરપ્રાંતીય લોકો માટે દારૂ છુટ્ટીના નશાબંધી ખાતાના નિર્ણયનો સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનો દ્વારા ગુજરાત સરકારને ખુલ્લો વિરોધ દર્શાવ્યો હતો. ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હવે નામની રહી ગઈ છે. ગુજરાત સરકારે વિકાસના નામે દારૂબંધીને આડકતરી રીતે છૂટ આપતો એક મોટો નિર્ણય લીધો છે. ગુજરાત સરકારે રાજ્યના પાટનગર ગાંધીનગર સ્થિત ગિફ્ટ સિટીમાં દારૂ પીવાની સત્તાવાર છૂટછાટ આપવામાં આવી છે. રાજ્ય સરકારે વાઇન અને ડાઇન ફેસિલિટીના નામે ગિફ્ટ સિટીમાં આવતા મુલાકાતીઓને દારૂ પીવાની પરમિટ આપી છે. ગાંધીનગરમાં બનાવેલું ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક્સ સિટી ગિફ્ટ સિટી ભારતનું સૌપ્રથમ સ્માર્ટ સિટી છે. ત્યારે ગિફ્ટ સિટીમાં કામ કરતા કર્મચારીઓ અને અધિકારીઓ તેમજ ગિફ્ટ સિટીની અધિકૃત રીતે મુલાકાતે આવતા મુલાકાતીઓને ગુજરાત સરકાર દ્વારા લિકરના સેવન માટે મુક્તિ આપવામાં આવી છે. ત્યારે સુરતના ભાગળ 4 રસ્તા પાસે ગુજરાત સરકાર દ્વારા વિદેશીઓ માટે તેમજ પરપ્રાંતીય લોકો માટે દારૂ છુટ્ટીના નશાબંધી ખાતાના નિર્ણયનો સ્વાભિમાન સંગઠન સંસ્થાના આગેવાનો દ્વારા ગુજરાત સરકારનો ખુલ્લો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. મારું નામ કિરીટભાઈ વાઘેલા છે. હું સ્વાભિમાન સંગઠન સંસ્થાનો રાષ્ટ્રીય અધ્યક્ષ છું. મારી સાથે રીતેશભાઈ સોલંકી, નિકુંજ પાનેરિયા અને સ્વાભિમાન સંગઠનના ઘણા આગેવાનોએ આજે ભાગળ 4 રસ્તા ખાતે સુરતમાં જ્યાં જે ગુજરાત સરકાર દ્વારા દારૂ માટે જે નશાબંધી ખાતાએ છૂટછાટ આપી છે, જેના વિરોધમાં આજે અમે ખૂબ આક્રોશભરો આ વિરોધ કર્યો છે. કારણ કે આજે ગુજરાતની પ્રજાને, ગુજરાતના યુવા ધનને દારૂની લતમાં ધકેલી દેવાનો આ ગુજરાત સરકારનો નિર્ણય, જેને અમે ખૂબ સખત શબ્દોમાં વખોડીએ છીએ. અને આજે અમે જાહેરમાં દારૂની બોટલો લઈને બેઠા, કારણ કે આજે જે સરકાર કરી રહી છે બિઝનેસોને આકર્ષણ કરવા માટે, વિદેશીઓના પરપ્રાંતીય માણસોને જે આકર્ષણ કરવા માટે દારૂ પીવડાવવા માટેની જે છૂટ આપે છે, એ આ ગાંધીના ગુજરાતમાં નહીં ચાલે. આનો અમે સખત વિરોધ કરીએ છીએ. ગોડસેનું આ ગુજરાત કદા પણ અમે બનવા નહીં દઈએ. રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત.